हेलो फ्रेंड्स, આજના આપણા ટોપિકની અંદર ફાઇનલ અકાઉન્ટ ઓફ પ્રોફેશનલ પર્સન બીકોમની અંદર આવતું ચેપ્ટર જે અત્યાર સુધી આપણે બેસિક થિયરિકલ પોઈન્ટ્સ પ્રેક્ટિકલ ક્વેશ્ચન આગળના ચેપ્ટરમાં લર્ન કર્યા છે. આજનો આપણો નવો એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે. સ્ટાર્ટ કરીએ પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે. ક્વેશ્ચન નંબર 3. Mr. Bhavdeep Phoria is a practicing doctor and run a clinic. His trial balance as on 31st December 2020 is below. Prepare his final account. The trial balance is a debit side amount, credit balance and amount. Check करिए details શું available છે આપણી પાસે. Purchase of medicine, ડોક્ટર છે ક્લિનિક ચલાવે છે એટલે મેડિસિન એને પરચેસ કરવાની છે. So purchase of medicine, clinic expense, investment in shares asset, furniture asset, refrigerator asset, scooter asset, FD in a bank also considered as asset, cash on hand asset, bank balance asset, rent paid expense debit in P&L, compounder salary expense P&L debit, servant salary, scooter maintenance मतलब के रिपेयर एक्सपेंस આપણે કહી શકીએ, drawing deducted from capital, miscellaneous expense, now credit side capital, interest on FDs and income, જેની FD છે એના ઉપર એનું ઇન્ટરેસ્ટ છે, બેંક ઇન્ટરેસ્ટ છે, શેર્સ ડિવિડન્ડ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે શેરમાં એના ઉપર ડિવિડન્ડ રિસીવ થઈ છે, ઇન્કમ ટેક્સ પ્રોફેશનલ ફી ફ્રોમ પેશન્ટ પાસેથી જે એને ડ્યુરિંગ ધ યર ફીઝ રિસીવ થઈ છે તે. હજી પણ અધર ડિટેલ્સ છે. ટ્રાયલ બેલેન્સમાં કન્ટિન્યુમાં એક્સપેન્સમાં ટેલિફોન એક્સપેન્સ, P&L ડેબિટ, પ્રોફેશનલ ટેક્સ છે એક્સપેન્સ, સ્ટેશનરી એક્સપેન્સ, મેમ્બરશીપ ઓફ IMA Indian Medical Association is the IMA in the total, and other additional details જ્યાં એડજસ્ટમેન્ટ નંબર 1 fees accrued but not received 10,700 मतलब કે આપણે ફીસ નું બિલ બનાવી નાખ્યું છે પણ હજી મળવાના બાકી છે જેને આપણે કહી શકીએ આઉટસ્ટેન્ડિંગ ફીસ, જે આપણા ફીઝમાં અફેક્ટ થાય, ફીઝમાં આપણા એડ થશે અને બેલેન્સ શીટમાં અસેટ છે. પણ નોર્મલી આ લોકો પ્રોફેશનલ પર્સનની અંદર કેશ સિસ્ટમ ફોલો કરતા હોય તો જેટલું આપણું આઉટસ્ટેન્ડિંગ ફીઝ હોય 100% આપણે એનું રિઝર્વ ક્રિએટ કરવાની હોય છે. એટલે જ્યાં આપણે રિઝર્વ P&Lમાં ડેબિટ કરી અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ શો કરી. મતલબ કે આની ટોટલ 4 ઇફેક્ટ આવે છે. ફર્સ્ટ ઇફેક્ટ ફીઝમાં એડ થશે અને સેકન્ડ રિસીવેબલ એટલે બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. થર્ડ ઇફેક્ટ આને આપણે રિઝર્વ ક્રિએટ કરશું તો P&L અકાઉન્ટમાં ડેબિટ રિઝર્વ ફોર આઉટસ્ટેન્ડિંગ ફીસ અને સમવેર રેકોર્ડેડ ઓન લાયબિલિટી સાઈડ રિઝર્વ ફોર આઉટસ્ટેન્ડિંગ ફીસ. ક્લિયર? 1 month rent is outstanding, so this is the expense outstanding relating to rent. 1 month outstanding છે એનો મતલબ કે આપણે જે પેમેન્ટ કર્યું છે એ 11 મંથનું પેમેન્ટ હોય. So total payment divided by 11 month કરીએ એટલે આપણે 1 month outstanding rent. Compounder salary for 1 month is paid in advance. Compounder ને આપણે જે પેમેન્ટ કર્યું છે તેમાંથી આપણે 1 મંથનું એડવાન્સ પેમેન્ટ કર્યું છે. મતલબ આપણે જે ટોટલ પેમેન્ટ કર્યું હશે ફૂલ યર 12 month પ્લસ 1 month in advance એટલે ટોટલ 13 મંથનું આપણે પેમેન્ટ કર્યું હોય. This affect the compound salary. Purchase of medicine from Raj is not received in above accounts. This bill is 8 unpaid. मतलब કે આપણે પરચેસ કર્યું છે મેડિસિનનું જે આપણી પાસે અહીંયા આપેલું છે 10,600. આ પરચેસની અંદર 4,400 ઇન્ક્લુડ નથી તો આપણે પરચેસ એડ કરવું પડશે અને હજી આ પેમેન્ટ નથી કર્યું તો આ ક્રેડિટર છે એટલે આની 2 ઇફેક્ટ પરચેસમાં એડ થશે અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ ક્રેડિટર તરીકે આપણે શો કરવાનું છે. ક્લોઝિંગ સ્ટોક ઓફ મેડિસિન છે તો ક્લોઝિંગ સ્ટોક છે તો આપણું જે પરચેસ છે ટોટલ પરચેસમાંથી ક્લોઝિંગ સ્ટોક માઇનસ થશે અને અસેટ છે બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. ચાર્જ ડેપ્રિસિએશન ઓન અ ફર્નિચર, રેફ્રિજરેટર, સ્કૂટર at 10%, 20% and 15% respectively. So last adjustment affect the furniture, refrigerator, scooter, etc. Depreciation છે એટલે અસેટમાંથી આપણે માઇનસ કરીએ અને P&L મેનેજમેન્ટ તરીકે ડેબિટ કરીએ. ક્લિયર? તો જે આપણા એડજસ્ટમેન્ટ છે ટ્રાયલ બેલેન્સમાં જે આઇટમ્સને આપણા એડજસ્ટમેન્ટ અફેક્ટ થાય છે ત્યાં આપણે જસ્ટ મેન્શનિંગ કરી નાખીએ. જેમ કે પરચેસ ઓફ મેડિસિનની વાત કરીએ એડજસ્ટમેન્ટ નંબર 1 તો ફીઝમાં અફેક્ટ થાય છે. તો અહીંયા આપણી પ્રોફેશનલ ફીસ છે
ત્યાં એડજસ્ટમેન્ટ નંબર 1. સેકન્ડ એડજસ્ટમેન્ટ રેન્ટને અફેક્ટ થાય છે, તો રેન્ટ અહીંયા આપ્યું છે રેન્ટ પેડ, ત્યાં એડજસ્ટમેન્ટ નંબર 2. પછી છે કમ્પાઉન્ડેડ સેલરી, થર્ડ એડજસ્ટમેન્ટ. તો થર્ડ એડજસ્ટમેન્ટમાં આપણે અહીંયા કમ્પાઉન્ડર સેલરી 26,000 ત્યાં એડજસ્ટમેન્ટ 3 કરી નાખીએ. પછી છે પરચેસ ઓફ મેડિસિન એન્ડ ક્લોથિંગ સ્ટોક 4 and 5 એડજસ્ટમેન્ટ, બોથ વિલ અફેક્ટ ધ purchase of medicine. So purchase of medicine માં adjustment number 4 and 5. And the last adjustment is a depreciation on furniture, refrigerator and scooter. So furniture adjustment number 6, refrigerator 6 and scooter 6. Clear? So અહીંયા આપણે નોર્મલી ફાઇનલ અકાઉન્ટ પ્રિપેર કરતી વખતે આપણે જે એડજસ્ટમેન્ટની ઇન્ફોર્મેશન આપી હોય છે આપણા ટ્રાયલ બેલેન્સમાં આપણે મેન્શન કરતા હોય છે આવી રીતે ટિક કરીને, અને અકોર્ડિંગલી ટ્રાયલ બેલેન્સમાં ડેબિટ કે ક્રેડિટ સેટથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો ડેબિટ સેટથી આપણે સ્ટાર્ટ કરીએ અને રિક્વાયરમેન્ટ છે આપણી ફાઇનલ અકાઉન્ટ પ્રિપેર કરવાની. તો અહીંયા આપણા બનશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ. પીએનએલ અકાઉન્ટ આપણે ડ્રો કરીએ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ 31st December 2020 અને બેલેન્સ શીટ એઝ એટ 31st December 2020, લાયબિલિટી એન્ડ અસેટ. હવે આપણે વન બાય વન ઇન્ફોર્મેશન પુટઅપ કરતા જશું. ફર્સ્ટ છે પરચેસ ઓફ મેડિસિન્સ. તો મેડિસિન પરચેસ છે અને ક્લોથિંગ સ્ટોર છે, તો આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે કે ડ્યુરિંગ ધ આપણે કેટલી મેડિસિન છે એ કન્ઝ્યુમ્ડ થઈ. ધીસ વિલ બી ડેબિટેડ ઇન પીએનએલ અને એડજસ્ટમેન્ટ નંબર 4 and 5 છે. ફર્સ્ટ આપણે પીએનએલમાં ડેબિટ કરીએ. મેડિસિન કન્ઝ્યુમ માં પરચેસ છે 10,600 is given here. એડજસ્ટમેન્ટ નંબર 4 and 5 રીડ કરીએ. એડજસ્ટમેન્ટ નંબર 4 રિલેટિંગ ટુ પરચેસ ઓફ મેડિસિન 4,400 ફ્રોમ રાજ, જે આપણે રિસીવ નથી થઈ અને બિલ પણ હજી પે નથી કરી. તો પરચેસ છે એટલે આપણે એડ કરશું પીએનએલ અકાઉન્ટમાં, જે આપણે રેકોર્ડ નથી કર્યું હોય. અને હવે આપણા ક્રેડિટર છે તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ ક્રેડિટર ફોર મેડિસિન 4,400 એન્ડ સ્ટોક ફિફ્થ એડજસ્ટમેન્ટમાં આપણો સ્ટોક છે 2,000, જે આપણે સ્ટોકમાં માઇનસ કરશું, જે બેલેન્સ શીટમાં આવશે. મતલબ કે એડજસ્ટમેન્ટ નંબર 4 અને 5 જ્યાં આપણી પાસે ક્લોઝિંગ સ્ટોક છે અને પરચેસ છે, તો પરચેસ આપણે અહીંયા એડ કર્યું છે, રેકોર્ડ નથી કર્યું, એની સેકન્ડ ઇફેક્ટ બેલેન્સ શીટમાં. અને જે ક્લોઝિંગ સ્ટોક છે પરચેસમાંથી ડિડક્ટ કર્યું અને બેલેન્સ શીટમાં અસેટ છે. પછી જે ક્લિનિંગ એક્સપેન્સ છે એટલે પીએનએલમાં ડેબિટ. ક્લિનિંગ એક્સપેન્સ 2,400. પછી જે ઇન્વેસ્ટમેન્ટ ઇન સેલ તો અસેટ છે એટલે બેલેન્સ શીટમાં અસેટ છે, ઇન્વેસ્ટમેન્ટ ઇન સેલ 3,000. then furniture adjustment number 6. Adjustment number 6 છે depreciation 10%, 20%, 15% respectively. તો ફર્સ્ટ ફર્નિચર આપણે બેલેન્સ શીટમાં લખીએ 30,000, 10% depreciation. This depreciation recorded in the P&L account debit side. The second effect depreciation furniture 3,000. Then છે રેફ્રિજરેટર જેની વેલ્યુ છે આપણી પાસે 5,000. So 5,000 refrigerator less depreciation 20% 1,000 and outer column 4. This 1,000 is debited to P&L account. Refrigerator depreciation 1,000. Then scooter value 10,000. So scooter 10,000 and depreciation rate 15%, 1,500, 8,500 outer. This 1,500 debited in P&L account. Scooter 1,500. Total 5,500. નેક્સ્ટ ડિટેલ છે આપણી પાસે એફડી ના બેંક. ફિક્સ ડિપોઝિટ બેંકમાં છે જે આપણી અસેટ છે. બેલેન્સ શીટમાં આપણે અસેટ સાઇડ રેકોર્ડ કરશું. એફડી ના બેંક 75,000. કેશ ઓન હેન્ડ bank balance. Cash on hand and bank balance both are the asset. So cash on hand 8,000, balance sheet. Cash on hand 8,000 and bank balance 15,000. Balance sheet asset side, bank balance 15,000. Then rent paid adjustment number 2. So first આપણે rent pay કર્યું છે એટલે expense છે તો P&L debit. Rent paid 11,000. Adjustment છે rent paid note 2. તો ચેક કરીએ 2 માં શું હતું આપણી પાસે. 1 month rent is outstanding. 1 month outstanding છે મતલબ આપણે જે આ પેમેન્ટ કર્યું છે 11,000 એ 11 મંથ માટે હોય.
So 11,000 payment divide by number of month 11. જે outstanding છે 11,000 divide by 11 it comes to 1000 out of 12,000. Outstanding છે તો આની second effect liability side balance sheet rent outstanding out. Next છે compounder salary expense છે એટલે P&L debit અને adjustment બધી effect થાય છે. તો first debit in P&L compounder salary 26,000 adjustment છે compounder salary 1 month paid in advance 1 month advance માં pay કર્યા છે. તો ટોટલ અહીંયા જે સેલેરી આપણે પે કરી છે 26,000 આ 26,000 આપણે પેમેન્ટ કર્યું હોય એક મહિનાના એડવાન્સ સાથે મતલબ ટોટલ આપણે 13 મંથનું પેમેન્ટ કર્યું કરંટ યરના 12 મંથ એટલે 12 મંથ પ્લસ 1 મંથ એડવાન્સ એટલે ટોટલ 13 મંથનું પેમેન્ટ કર્યું હોય તો પ્રીપેડ સેલેરી 26,000 ડિવાઇડ બાય 13 કરીએ એટલે 1 મંથની આપણે પ્રીપેડ સેલેરી 2,000 મળી જાય. આ 2,000ની સેકન્ડ ઇફેક્ટ બેલેન્સ શીટ asset side compounder salary 2,000. Clear? Compounder salary પછી છે servant salary expense છે એટલે P&L માં debit 6,000 servant salary 6,000 P&L debit. Then scooter maintenance 1,200 expense છે P&L debit scooter maintenance expense 1,200. Then drawing છે આપણા કેપિટલ માંથી ડિડક્ટ કરવાનું થાય તો જસ્ટ આપણે કેપિટલ જોઈએ તો કેપિટલ છે 1,05,000 તો બેલેન્સ શીટમાં આવશે. સો કેપિટલ જે આપણી પાસે ઓપનિંગ બેલેન્સ છે 1,05,000 અને ડ્રોઈંગ છે 24,000 જે આપણે કેપિટલમાંથી ડિડક્ટ કરીએ લેસ 12 24,000. પછી જે મિસલેનિયસ એક્સપેન્સ 4,800 તો ડેબિટ ઇન P&L મિસલેનિયસ એક્સપેન્સ 4,800. then અહીંયા પેજમાં કમ્પ્લીટ થઈ જાય તો નેક્સ્ટ પેજમાં ચેક કરીએ ટેલિફોન એક્સપેન્સ 1,500 P&L ડેબિટ તો ટેલિફોન એક્સપેન્સ 1,500. then પ્રોફેશનલ ટેક્સ 250 છે એક્સપેન્સ છે એટલે P&L માં ડેબિટ પ્રોફેશનલ ટેક્સ. હવે આપણું આ પેજ કમ્પ્લીટ થઈ જાય છે તો નેક્સ્ટ પેજમાં આપણે ટ્રાન્સફર થઈ જઈએ. હવે આપણી પાસે પ્રોફેશનલ ટેક્સ પછી છે સ્ટેશનરી એક્સપેન્સ 500 P&L ડેબિટ સ્ટેશનરી એક્સપેન્સ 500 P&L અકાઉન્ટ ડેબિટ. then membership fees of IMA આપણે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અંદર એઝ અ ડોક્ટર પ્રેક્ટિસ કરતા હોય રજીસ્ટર કરાવી હોય એન્યુઅલ ફીસ હોય જે આપણો એક્સપેન્સ છે P&L અકાઉન્ટ ડેબિટ. ક્લિયર? હવે આપણો ડેબિટ પાર્ટ પૂરો થઈ ગયો છે તો ક્રેડિટ પાર્ટને ચેક કરીએ. કેપિટલ ટેકન કેર ઇન્ટરેસ્ટ ઓન એફડી આપણી જે કરાવી છે એના ઉપર ઇન્ટરેસ્ટ રિસીવ થયું છે એટલે ઇન્કમ છે તો P&L ક્રેડિટ બાય ઇન્ટરેસ્ટ ઓન એફડી 11,250. then bank interest 300 income P&L credit bank interest 300. then share dividend 1,800 income P&L credit share dividend 1,800. professional fees collected from the patient so this is the fees professional fees P&L credit received 128,300 પણ એની સાથે એડજસ્ટમેન્ટ નંબર 1 અફેક્ટ થાય છે જ્યાં હું લખ્યું છે કે આઉટસ્ટેન્ડિંગ ફીસ તો આની આપણે 4 ઇફેક્ટ આપવાની હોય. ફર્સ્ટ તો આપણે ફીસમાં આપણે એડ કરીએ ફીસ નોટ રિસીવ એટલે આઉટરમાં વેલ્યુ 1,39,000 અને આ જે ફીસ રિસીવ નથી થઈ એની સેકન્ડ ઇફેક્ટ બેલેન્સ શીટમાં અસેટ સાઇડ ફીસ નોટ રિસીવ 10,700. હવે આપણે જે આ ફીસ રિસીવ નથી થઈ આપણી કેશ સિસ્ટમ હોય તો આપણે આની રિઝર્વ ક્રિએટ કરવી પડે. મર્કેન્ટાઇલ સિસ્ટમ હોય કોઈ રિઝર્વ ક્રિએટ કરવાની જરૂર નથી તો આપણે આને રિઝર્વ ક્રિએટ કરીએ તો P&L અકાઉન્ટમાં ડેબિટ સાઇડ રિઝર્વ ફોર ફીસ 10,700 અને સેકન્ડ ઇફેક્ટ લાયબિલિટી સાઇડ રિઝર્વ ફોર ફીસ 10,700.
ક્લિયર? તો આપણી ડેબિટ ક્રેડિટ સાઇડ કમ્પ્લીટ, all the adjustment are complete. So first close the P&L account, and in the P&L credit side is higher, 139 plus 11250 plus 300 1800, એટલે આપણો ટોટલ આવી જશે 1,52,350. એટલે આપણે ડિફરન્સ આવે છે નેટ પ્રોફિટ 70,100, which is transferred to balance sheet in a capital. કેપિટલમાં 70,100 કેપિટલમાં એડ થશે, નેટ પ્રોફિટ 70,100, ઓપનિંગ કેપિટલ 1,05,000 પ્લસ નેટ પ્રોફિટ માઇનસ ડ્રોઈંગ, એટલે નેટ વેલ્યુ આપણી આવી જશે 1,51,100. ટોટલ કરીએ બોથ ધ સાઇડ. એના ક્રેડિટ સાઇડ 1,67,200, સેમ ટોટલ ઓન અસેટ્સ. સો આ સાથે આપણો આ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે મળીશું. આપણો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ. થેન્ક યુ.